ખાલી 4 વસ્તુ લીધી છે અને મારા 1 કલાકનો પગાર અહીંયા મારો વપરાઈ ગયો $20. ઓરેન્જ કેપ્સિકમ $2નું. પહેલા આ જ સેમ વસ્તુ $5ની એક હતી. હવે આમાં ધાના બી નાખી દીધા છે અને બધું રેડી છે હવે. અને અમે ગ્રાઇન્ડ. એવરીવન, તો કેમ છો બધા? આવ્યો બધા મજામાં જશો. તો હું અત્યારે આવી ગયો છું પેક એન્ડ સેવ. આજે અમે છે ને બોમ્બે સ્ટાઇલ સેન્ડવિચ બનાવીએ છીએ અત્યારે નાસ્તામાં બપોરે ખાવા માટે. અને અત્યારે એક અપડેટ છે, આ તમે અહીંયા દેખાય છે, જો મેં નવું કરાવ્યું છે. કેવું લાગે છે? એક જ સાઈડ છે, લેફ્ટ સાઈડ. કેવું લાગે છે મને કોમેન્ટ કરીને કહેજો લુક મારું. અને અત્યારે હવે હું જઉં છું બ્રેડ અને ટોમેટોસ ને બધું લેવા માટે, બધું બનાવવા માટે. અને અહીંયા જે છે ને હોમલેસ પીપલ આવી રીતે બેઠા હોય જો. તો અત્યારે હું જઉં છું અંદર અને દેખે છે હવે બીજું જે બી કંઈ લેવા જેવું હશે એ લઈશું અને એ કરીશું. અને અહીંયાથી અત્યારે એક ટ્રોલી લઈ લઉં છું અને પછી અંદર જઈએ, બ્રેડ લઈએ, ટોમેટો બી લેવાના છે, બીજી 2-3 વસ્તુ લેવાની છે તો એ લઈ લઈએ. ચાલો તો હવે અંદર જઈએ અને લઈએ. હવે અત્યારે હું છે ને અહીંયાથી ટોમેટોઝ લઈ લઉં છું. એની માટે પહેલાં અહીંયાથી એક બેગ લઈ લઉં છું અને આ બેગમાં ખાલી 3 પીસ ટોમેટો લઈશ, કેમ કે કેટલા મોંઘા છે હું તમને અત્યારે બતાવું છું. અહીંયા ટામેટાનો ભાવ એટલે અત્યારે હવે ઉનાળો સ્ટાર્ટ થશે ને અહીંયા, એટલે થઈ જ ગયો છે તો હવે સસ્તા થઈ જશે. પણ અત્યારે બી જો 1 કિલોના $10 છે. તો અત્યારે આપણે ખાલી સેન્ડવિચ જ બનાવવાની છે તો 3 ટામેટા તો બહુ થઈ જશે. તો અત્યારે 3 ટામેટા લઈ લઉં છું, પછી એક બીટરૂટ લઈ લઈશ ને એવી 1-2 વસ્તુ લઈ લઉં છું. જો ટામેટા અત્યારે આવા છે અહીંયા, થોડાક ઠીક છે, થોડાક એવા છે તો બી $10ના છે. કંઈ નહીં, હવે અહીંયાથી 3 ટામેટા કાઢી લઉં. ભાઈ હવે છે ને આટલા ટામેટામાંથી સારા ટામેટા શોધીને મૂકવા એ બી મોટો ટાસ્ક છે, કેમ કે અમુક બધા પોચા થઈ ગયા છે જો, અને આવા છે. તો હવે એમાંથી મેં સારા શોધી લઉં અને 3 ટામેટા લઈ લઉં છું. પછી આગળ કંઈક બીજું લઉં તો તમને બતાવું છું મેં બીજું અહીંયાથી શું લીધું. અને બ્રેડ ને એવું બી લેવાનું છે. નોર્મલ વ્હાઈટ બ્રેડ લઈશું. અહીંયા તો છે ને બધા બહુ પ્રકારની બ્રેડ આવે પણ સાલી ભાવતી નથી યાર, એનો ટેસ્ટ જ બહુ ગંદો લાગે. એટલે હવે ટામેટા લઈ લઈએ, પછી બ્રેડ ને બધું લઈ આવું. હું તમને અત્યારે બતાવું છું. પહેલાં 3 ટામેટા ઉઠાઈ લઈએ સારા જોઈને, કેમ કે આટલા બધામાંથી અમારે મહેનત કરીને સારા શોધવાના છે તો હું શોધી લઉં પહેલાં. ત્યારે મેં એક અપડેટ આપી દઉં. મેં છે ને બીટરૂટ નથી લીધું, કેમ કે ભાઈ $5નું એક હતું તો એટલું મોંઘું બીટરૂટ હતું. તો હવે ધાના લેવા માટે આવી ગયો છું. તો જો આવું છે ને ધાનાની આવી બેગ આવે છે, આની અંદર ધાના પેક કરેલા હોય. આ બેગ બી $5ની એક બેગ છે, એટલે તમે કેલ્ક્યુલેટ કરી લેજો કે આ કેટલાના ધાના થયા. અને આ 3 ટામેટાની પ્રાઇસ બી બહુ બધી હશે. અત્યારે હું ત્યાં બિલિંગ થશે ને તો તમને પછી બતાવીશ. બાકી જો આવી રીતે અલગ ધાના ને આવું બધા પેકિંગમાં મળે તો આપણે દર વખતે આ જ યુઝ કરીએ છીએ તો એ જ લઈ લીધા છે. અને જો આવી રીતે આખું કટિંગ કરેલું સેલેડ અને આવું બી મળે છે ચીઝ બીઝ સાથે. જો આની અંદર ચીઝ બીજ તમારે ખાવું હોય ને તો ડાયરેક્ટ નાખીને ખાઈ લેવાનું, એટલે આવી બધી ઝંઝટ નહીં અહીંયા. જો આવી રીતે પેકિંગ સાથે જ બધું મળે. તો હવે અત્યારે ધાના લઈ લીધા છે અને ટામેટા લઈ લીધા છે. હવે બ્રેડ લઈએ, બટર લઈએ અને એવી 2-3 જે બીજી વસ્તુ લેવાની છે લઈએ અને પછી જઈએ અને સેન્ડવિચ બનાવીને ખાઈશું. ભાઈ અહીંયા છે ને ફાઇનલી કેપ્સિકમનો ભાવ ઓછો થઈ ગયો છે. જો ઓરેન્જ કેપ્સિકમ $2નું. પહેલાં આ જ સેમ વસ્તુ $5ની એક હતી, આ બી $5ની એક હતી. જ્યારે આજે જો $4માં 2 મળે છે. આ યલ્લોવાળું બી જો $4માં 2 મળે છે. તો હવે આ સસ્તા થઈ ગયા છે, કેમ કે હવે ઉનાળો સ્ટાર્ટ થઈ ગયો છે ને. હવે અહીંયા લીંબુ અત્યાર સુધી બહુ મોંઘા મળતા હતા, હવે લીંબુ બી સસ્તા થઈ ગયા છે. અત્યારે હોય તો તમને બતાવું છું મેં. અહીંયા છે ને એક લીંબુ આટલું મોટું આવે છે, આપણા ઓરેન્જ જેવું જ દેખાય સેમ ટુ સેમ. તો હવે કંઈ નહીં, જો આ બધું સસ્તું થઈ ગયું છે. હવે આખું સેક્શન છે ને બટર માટેનું જ છે, પણ હવે આમાંથી કયું બટર લઉં એ વિચારું છું. જો આ બધું આખું સેક્શન ખાલી બટર માટેનું જ છે અને ચીઝ માટેનું. હવે જોઈ લઉં મેં કયું લઉં છું. એ બટરની પ્રાઇસ ઓલમોસ્ટ સેમ હતી તો મેં આ વાળું બટર લઈ લીધું છે અને અંદર મૂકી દઉં છું. હજુ તો 3 જ વસ્તુ લીધી છે. હવે બ્રેડ લેવા માટે જાઉં છું, કેમ કે બધી વસ્તુ મોંઘી છે ને તો વિચારીને લેવી પડે. તો હવે બ્રેડ લઈ લઈએ અને પછી ડાયરેક્ટ ઘરે જઈએ. તો ફાઇનલી ભાઈ આટલું ફર્યા પછી છે ને ખાલી આ 1, 2, 3, 4 અને 5 વસ્તુ જ લઈ લીધી છે.
કેમ કે બાકીની વસ્તુ તો ઘરે છે જે ચીઝ ને એવું બધું, અને બીજું બધું સાલું બહુ મોંઘું હતું, લેવું તો હતું બધી વસ્તુઓ, પણ બીજું તો હવે ઘરે છે તો આટલાથી હવે મેનેજ કરી લઈશું. કેમ કે હવે ડુંગળી ને તો બીજું શું છે કેપ્સિકમ ને એવું તો બધું ઘરે પડ્યું છે, તો હવે એનાથી જ અમે આટલી વસ્તુ યુઝ કરી લઈશું. પછી એક પોટેટો બી બોઇલ કરી દઈશું, તો આટલી વસ્તુ યુઝ કરી લઈશું બોમ્બે સેન્ડવિચ માટે, અને ચટણી બનાવી દઈશું. તો હવે ડાયરેક્ટ આનું બિલિંગ કરાવું અહીંયા અને ઘરે જવું, અને પછી ઘરે જઈને ડાયરેક્ટ આપણે મળીએ. અહીંયા છે ને બિલિંગ આપણી જાતે કરવાની વસ્તુઓનું, અહીંયાથી સ્ટાર્ટ કર્યું. યસ, હવે અહીંયા છે ને આવી ગયું, જો અહીંયા પ્રાઇસ બતાવે છે, એટલે એવી રીતે હવે હું આ બધી વસ્તુનું કરી લઉં બિલ, પછી તમને છેલ્લા બતાવું છું કેટલાનું બિલ બન્યું. તો ખાલી 4 વસ્તુ લીધી છે, અને મારા 1 કલાકનો પગાર અહીંયા મારો વપરાઈ ગયો $20. ખાલી 3-4 વસ્તુ લીધી અને એનું બિલ $20 બની ગયું. અને આ રહી એ ખાલી 3-4 વસ્તુ અને આ એનું બિલ. અને મેં અત્યારે અહીંયા પેકેન્સીઓમાંથી ખરીદી કરી, અને એ લોકો એની સાથે સાથે ફ્યુલ બી એ કરે છે. તો મને એ લોકોએ છે ને એક ફ્યુલની રિસિપ્ટ આપી કે તમે અહીંયાથી પેટ્રોલ પુરાવશો તો પર લીટર તમને 6 સેન્ટનું ડિસ્કાઉન્ટ મળશે. પહોંચી અને મસ્ત હવે બનાવીશું. શું બનાવવાનું હતું? હા, સેન્ડવિચ બનાવવાની હતી બોમ્બે સ્ટાઇલ, તો એ બનાવીને ખાઈએ. તો મળીએ હવે ડાયરેક્ટ ઘરે જઈને. જો આ સેન્ડવિચ બનાવવા માટે ચટણી બનાવીએ છીએ, તો એમાં કેપ્સિકમ, લીલા મરચાં, પછી ક્યુમિન છે એટલે જીરું, અને લસણ દેખાય છે. અમે આવી રીતે ચટણી બનાવી છે, અને આની અંદર હજુ લીલા ધાણા નાખી દઈશું. તો તમે એવું કહેશો આ કેપ્સિકમવાળી ચટણી, પણ તમે એકવાર ટ્રાય કરજો, બહુ મસ્ત બને છે. આ સાઈડ અમે કેપ્સિકમ કટ કરી દીધા છે, અને આને શું કહેવાય, મેં આનું ગુજરાતી ભૂલી ગયો, કાકડી. તો આ કાકડી બી કટ કરી દીધી છે. હવે ટામેટા અને ડુંગળી બી કટ કરી દઈશું, અને આ લેમન બી કટ કરી દીધું ચટણી માટે, અને અહીંયા લસણ બી ફોલી દીધું છે અંદર નાખવા માટે ચટણીમાં. અને અમારા બટાકા બી બફાઈ ગયા છે, ત્યાં બફાઈ છે. તો હવે બનાવીએ અને પછી તમને બતાવું. હવે આમાં ધાણા બી નાખી દીધા છે, અને બધું રેડી છે. હવે એને અમે ગ્રાઇન્ડ કરી દઈશું અને ચટણી બનાવીશું. સેન્ડવિચ બનાવીને ખાઈ લીધી, અને હવે અત્યારે હું મારું યુનિવર્સિટીનું અસાઇનમેન્ટ કરું છું ફૂડના સબ્જેક્ટનું, તો અત્યારે એ કમ્પ્લીટ કરી લઉં. તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે.